ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે ચેપ્ટર નંબર 19નું નીટ જોઈ રહ્યા છીએ, જેમાં ઉત્સર્ગ પદાર્થ અને તેના નિકાલની વાત ચાલતી હતી. એમાં આપણે નીટની અંદર એક નવી વાત જાણવા મળી કે આપણે જે યુરિયાની વાત કરીએ છીએ એ યુરિયાનું ઉત્પાદન તો યકૃતમાં થાય છે, એ ખ્યાલ હતો. પણ તો કે એના ઉત્પાદન માટે જે જવાબદાર પ્રક્રિયા છે, જેને આપણે ઓર્નિથિન ચક્ર કહીએ છીએ, એ આપણે નીટની અંદર લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું. આજે આપણે થોડા આગળ વધીએ નીટની અંદરની આ વાતની અંદર. તો તમને ખ્યાલ હોય તો આપણા ઉત્સર્ગ એકમ અને તેના પ્રકારની વાત આવે છે. ઉત્સર્ગ એકમના મુખ્ય બે પ્રકાર છે, આપણે બધા જાણીએ છીએ. એની વાત ચાલુ કરીએ પહેલા અહીંયા જે મહત્વના બે સેન્ટેન્સ છે. મેક્યુલા ડેન્સા એટલે શું? તો કે મેક્યુલા ડેન્સા એટલે કે જે દૂરસ્થ કૂચડું છે, એની ધમનીની દિવાલ સાથે સંપર્કમાં રહેલા કોષોનો સમૂહ, એને મેક્યુલા ડેન્સા કહેવાય છે. અને એક શબ્દ વારંવાર આપણે ચેપ્ટર ભણતા હતા ત્યારે આવ્યો હતો, જકસ્ટા ગ્લોમેરુલર કોષો. આપણે શબ્દ હતો જકસ્ટા ગ્લોમેરુલસ એપરેટસ, બરાબર? એવો શબ્દ આપણે આવતો હતો. તો કે ધમનીની દિવાલ ના જે લીસા સ્નાયુઓ છે એ ધરાવતો અને રેનિનની ઘેરી કણિકા ધરાવતા આ કોષોનો સમૂહ છે. રેનિન અહીંયા અંતઃસ્ત્રાવ છે, એનું નામ છે. એક રેનિન ઉત્સેચક છે, જે વાત આપણે પાચન તંત્રની અંદર આવતી હતી, બરાબર છે? હવે મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આ જે જકસ્ટા ગ્લોમેરુલસ એપરેટસ છે, ઈ આખું કેવી રીતે બને? તો કે એમાં જકસ્ટા ગ્લોમેરુલરના કોષો, જે હમણાં આપણે જોયું મેક્યુલા ડેન્સા, અને સાંકેતિક કોષો એટલે કે સંવેદી કોષો, એના સમૂહથી જકસ્ટા ગ્લોમેરુલસ એપરેટસ છે, એની રચના છે એ તૈયાર થાય છે. જકસ્ટા ગ્લોમેરુલર એપરેટસ છે એ આ ત્રણ વસ્તુઓના સમૂહથી છે એ બને છે. હવે વાત આપણે કરીએ આ બાહ્યક અને જકસ્ટાના ઉત્સર્ગ એકમોની. તો બાહ્યકના ઉત્સર્ગ એકમ, જો કે મેં જે થિયરી લીધી હતી એની અંદર આ વાત કવર કરી હતી કે એ 80% જેટલો હિસ્સો, એટલે 75 થી 85% જેટલો હિસ્સો બાહ્યકના ઉત્સર્ગ એકમ છે, જ્યારે જકસ્ટા મજ્જકના ઉત્સર્ગ એકમો છે એ ફક્ત 15 થી 25% જેટલા છે. બાકીના પોઈન્ટ જે છે એ મેં ખાસ આપણે જ્યારે ગુજરાત બોર્ડની થિયરી ભણતા હતા એમાં મેં કવર કર્યા હતા, તફાવત સ્વરૂપે જ મેં એમાં લખી સમજાવેલા. અહીંયા જે આ માલ્પીધિયન કાય કહેવાય, જે મૂત્રપિંડની સપાટીની નજીક આવેલી હોય બાહ્ય, જ્યારે આ મજ્જકની અંદર તો આખી ખૂપેલી અથવા તો મજ્જકમાં આવેલી રચના જોવા મળે છે. મેઇન આમાં પોઈન્ટ જે છે એ છે કે વાસા રેક્ટમ બાહ્યકમાં હોતા નથી, જ્યારે મજ્જકમાં સુવિકસિત વાસા રેક્ટમની રચના જોવા મળે છે. તો આ તફાવત એમસીક્યુમાં ચોક્કસ કામમાં આવી શકે એવો તફાવત છે, એટલે બધાએ ખાસ
આ તૈયાર કરે. જો કે આપણે થિયરીમાં ગુજરાત બોર્ડમાં પણ આની ડિટેલમાં વાત જે તે ટાઈમે કરી હતી. હવે કેટલીક આંકડાકીય માહિતી છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે નીટના એમસીક્યુ માટે, એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. જે આપણને ખબર છે એવી વાત પહેલા, બરાબર. તો કે આપણું જે મૂત્રપિંડ છે એના દ્વારા દર મિનિટે ઉત્પન્ન થતો ગાળણનો જે જથ્થો છે જેને આપણે GFR કહીએ છીએ, એટલે ગ્લોમેરુલસ ફિલ્ટ્રેશન રેટ, એ કેટલો છે? તો કે દર મિનિટે 125 ml છે. એ હિસાબથી આપણે જો 24 કલાકનો હિસાબ કરીએ તો એ કેટલું અમાઉન્ટ થાય? તો કે 180 લીટર પ્રવાહી મૂત્ર તરીકે ઉત્પન્ન થાય છે. પણ ઉત્સર્જન 180 લીટર નથી થતું. ઉત્સર્જન એમાંથી 1 થી 1.5 લીટર જ થાય છે. એટલે ઉત્પન્ન જાજુ થાય છે પણ ઉત્સર્જન એમાંથી ઘણું ઓછું થતું જોવા મળે છે. બીજી એક વાત, આ બે ટેક્સ્ટ બુકમાં આપેલી બાબતો છે. કે મૂત્રપિંડમાં રુધિર ગળાય તો ગળાવા માટે આવે કેટલું? તો કે બંને મૂત્રપિંડમાં થઈ ટોટલ રુધિરનો પ્રવાહ કેટલો આવે? 1100 થી 1200 ml દર મિનિટ. આપણા બંને મૂત્રપિંડમાં થઈ અને આટલું લોહી દર મિનિટે હાજર હોય છે. તો આપણે એમ ગણીએ કે 5 થી 6 લીટર આપણામાં લોહી હોય તો આ 1 લીટર થી લઈને 1200 ml જેટલું લોહી એટ એ ટાઈમ ક્યાં હશે? મૂત્રપિંડમાં. એટલે કુલ રુધિરનું, હૃદય દ્વારા પંપ કરવામાં આવતા કુલ રુધિરનું 20 થી 25% હિસ્સો ક્યાં જોવા મળે છે? તો કે આપણા મૂત્રપિંડમાં જોવા મળે છે. એટલે કેટલો? તો કે 20 થી 25%. આ બે ટર્મિનોલોજી એવી હતી કે જે ઓલરેડી આપણી બુકની અંદર આપેલી છે, જેના વિશે આપણી પાસે પૂરેપૂરું નોલેજ છે અથવા ખ્યાલ છે. હવે નવી વાત જાણવા જેવી જે છે, એક વ્યાખ્યા છે રિનલ પ્લાઝમા ફ્લો. રિનલ એટલે મૂત્રપિંડ, આપણે પહેલા પણ ચર્ચા કરેલી છે. એની મેડિકલ લેંગ્વેજમાં કિડનીને આપણે રિનલ કહીએ છીએ. પ્લાઝમા એટલે રુધિર રસ. એનો ફ્લો કેટલો છે એની વાત આપણે અહીંયા કરવાની છે. તો કે રુધિર રસની વાત કરીએ છીએ, રુધિર કોષોની. તો કે રુધિર રસનું લગભગ 20% પ્રવાહી બાવમેનની કોથળીમાં ગળાય છે. કેટલું? 20%. હવે રુધિર રસ કેટલું હોય? યાદ કરો જોઈએ 18 ચેપ્ટર. તો કે ટોટલ બ્લડ હોય એનું 55%. ટોટલ બ્લડ હોય એનું 55%. તો અહીંયા બ્લડ કેટલું આવે છે? તો કે 1100 થી 1200 ml. એનું 55% કરો તો કેટલું થાય? એકચ્યુઅલમાં બ્લડ ભલે 1100 થી 1200 ml આવે, પણ એમાંથી 650 ml જેટલો રુધિર રસ છે ઈ જ અહીંયા ગળાય છે હકીકત. અને ઈ જ ગળાય એમાંથી 125 ml GFR મળે છે. એટલે વાસ્તવમાં 1100 થી 1200 ml નો કહેવાય. એવું કામ? તો કે ગળાય છે તો ખાલી રુધિર રસ. ખાલી રુધિર રસ જે ગળાય છે ઈ કેટલો છે? તો કે ઈ તો 55%. તો 1100 થી 1200 ml ના 55% કરો તો 1200 ml ના તો કે 650.
તો એકચ્યુઅલ આપણો જે ફિલ્ટ્રેશન રેટ છે એ કેટલો થાય? તો ગાળણનો દર જીએફઆર ભાગ્યા આરપીએફ એટલે પર્સન્ટેજમાં જો એને કન્વર્ટ કરીએ તો ખબર પડે કે ગાળણનો દર 20% છે. આપણું જે કાંઈ લોહી મૂત્રપિંડમાં આવે એમાંથી ગાળણ કેટલું બને? 650 ml નું 20%, એટલે 125 ml જેટલું ગાળણ જે છે એ તૈયાર થતું જોવા મળે છે. આ ગાળણની પ્રક્રિયા ઉપર અલગ અલગ રીતે એમ કહેવાય કે લગભગ 3 જેટલા દબાણો અસર કરે છે. ગાળણ ઉપર શું? તો કે લગભગ 3 જેટલા દબાણો અસર કરે છે. કયા 3 દબાણો એની આપણે ચર્ચા કરી લઈએ. આ જે સૂક્ષ્મ ગાળણની પ્રક્રિયા છે એ 3 દબાણ ઉપર આધારિત છે. એમાંનું પહેલું દબાણ જેને કહેવાય રુધિર કેશિકા ગુચ્છનું દબાણ. રુધિર કેશિકા ગુચ્છ જે છે એમાં સ્વાભાવિક છે દબાણ આવવાનું. કારણ શું છે? તો કે એનું મુખ્ય કારણ છે અંતર્વાહી ધમની કરતા બહિર્વાહી ધમનીનો વ્યાસ નાનો છે. એટલે 60 થી 70 mm of Hg જેટલું દબાણ રુધિર કેશિકા ગુચ્છ દ્વારા તૈયાર થાય છે. બરાબર, જેને જીએચપી કહેવાય, એટલે કે ગ્લોમેરુલર હાઇડ્રોસ્ટેટિક પ્રેશર કહેવાય ઇંગ્લિશમાં, જે નીચે તમને શોર્ટ ફોર્મમાં એમાં ડિટેલમાં આપ્યું છે. રુધિરનો કલિલીય આશ્રુતિ દાબ, રુધિરની અંદર જોવા મળતા કલિલ પદાર્થ એટલે એમાં તરતા પ્રોટીન, એની કોષ રચના, તો એ ગાળણની પ્રક્રિયાને ઇનડાયરેક્ટલી શું કરે? તો કે રુધિરના ગાળણની પ્રક્રિયામાં એ અવરોધ ઊભો કરે, એટલે કે નેગેટિવ ઇફેક્ટ આપે. એ કેટલી હોય? તો કે 30 થી 32 mm, જેને કહેવાય કેપિલરી હાઇડ્રોસ્ટેટિક પ્રેશર CHP. અને એક આવે આપણે આમ આઘાત કરીએ તો સામે પ્રત્યાઘાત આવે, તો આપણે રુધિરને નીચે બાવમેનની કોથળીમાં ધક્કો મારીએ તો બાવમેનની કોથળીમાંથી શું તૈયાર થાય? તો કે પ્રત્યાઘાત, જેને કેપ્સ્યુલર હાઇડ્રોસ્ટેટિક દબાણ કહેવાય. એ ક્યાંથી બને? તો કે બાવમેનની કોથળીમાંથી સામો પ્રત્યાઘાત 10 થી 18 mm Hg જેટલો. તો એકચ્યુઅલ કેટલું પ્રેશર લાગે? તો કે એક જ પ્રેશર પોઝિટિવ પ્રેશર કહેવાય. કયું? તો કે જે રુધિર રસ દ્વારા છૂટવી, રુધિર કેશિકા ગુચ્છમાં જે અંદરના પ્રોટીન નડે છે એ બાદ કરવું પડે, અને ઓનો સામે પ્રત્યાઘાત આવે એ બાદ કરવું પડે. એટલે એકચ્યુઅલ ગાળણની અંદર દબાણની વાત કરવી હોય તો ફિલ્ટ્રેશન પ્રેશર કેટલું? તો કે જીએચપી માંથી આ બેને બાદ કરવાના. એટલે 60 માંથી 18 અને 32 બાદ કરો તો એકચ્યુઅલ પ્રેશર કેટલું હોય? તો કે 10 mmHg. આનો જવાબ પ્લસ આવ્યો એટલે ગાળણ નીચેની તરફ થાય. ઊંધું વાત જવાબ માઇનસ આવે તો ગાળણ નીચે જઈ અગર. ક્લિયર? તો આ પ્રેશરની વાત આમાં હતી. આ ઇમ્પોર્ટન્ટ બાબત છે. ત્રણેય પ્રેશરના નામ તો ખાસ ખબર હોવા જોઈએ, અને આ છેલ્લો આંકડો ખાસ ખબર કે અલ્ટ્રા ફિલ્ટ્રેશન પ્રેશર કેટલું લાગે છે? તો કે આઈડિયલી 10 mmHg જેટલું લાગે છે. ક્લિયર? તો આપણે આગળની વાત છે એ ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર ડિટેલમાં છે એ જોઈશું. તમે આની પેરેલલ તૈયારી કરતા રહેજો અને આ રિલેટેડ MCQ પણ સોલ્વ કરતા રહેજો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે છે આ ચેપ્ટરને કન્ટિન્યુ કરશું. બધાને
ત્યાં સુધી ગુડ બાય, હેવ અ નાઇસ ડે, સી યુ.